કેમ છો એટલે ફેમિલી મજામાં? તો આશા કરું છું બધા મજામાં છે. તો ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મિત્રો મારા ફેમિલી બોર્ડમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો સૌથી પહેલાં તો ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને બતાવું. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહો. મિત્રો સૌથી પહેલાં જોઈ શકો છો ગજલબેન ઉઠી ગયા છે. ગજલબેન જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો મિત્રો ગજલબેનના હજુ તો મૂડ નથી, અભી હાલ જ ઉઠ્યા છે. અને આપણા ભાઈ હજુ ગયા છે સાગરભાઈ, કેમ કે રાતે મોડા સુધી જાય ગયા હતા એટલા માટે. અને આપણું ચારે રેડી થઈ ગયો છે, કારણ કે આપણે આજે જવાનું છે વહેલા ફેક્ટરી, કારણ કે ઓર્ડર છે એટલા માટે. અને આજે પાછી આપણા શ્રી રામની રથયાત્રા છે, રામ રમી છે. બધાને રામ રમીને હાર્દિક હાર્દિક શુભેચ્છા. તો મિત્રો આજે મારે ત્યાં ઓર્ડર પણ ઉતારવાનો છે, એટલે આજે વહેલા જવાનું છે. અને ચા રેડી થઈ ગયો છે. જો રોટલી સરસ મજાની નાસ્તામાં તળી દીધી છે. અને હવે રોટલી અને ચા ખાઈ અને પછી આપણે નીકળશું ફેક્ટરી માટે. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે વહેલા આવી ગયા છે ઘરેથી ફેક્ટરી, કારણ કે આજે ઓર્ડર હતો એટલા માટે. ઓર્ડરના રૂટ બધું ભેગું ભરવાનું છે એટલા માટે હું ફેક્ટરી આવી ગયો છું. તમે જો મારા ભાઈબંધો બધા ગાડી ભરી રહ્યા છે. આપણા જગ પણ ધોવેલા પડ્યા છે અને નવા ઓર્ડરના પણ ભરી લીધા છે. તો મિત્રો હવે તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. આપણે જઈશું ઓર્ડર ઉતારવા. તો તમે મળીએ છીએ આપણે વિડીયોના અંદર જોડાયેલા. તો જય માતાજી મિત્રો, હું ફેક્ટરીથી આવી ગયો છું રૂટ બૂટ બટાવીને શાંતિથી ઘરે. અને ઘરે જમવાનું શું બનાવે છે એ તમને વિડીયોના અંદર બતાવું. ને સૌથી પહેલાં તો આપણા ખાસ મિત્ર એટલે કે સાગરભાઈ શું કરી રહ્યા છે એ તમને બતાવું. તમે જોઈ શકો છો સાગરભાઈ. સાગરભાઈ ખાધું? સાગરભાઈ ખાધું? ખાધું સાગરભાઈ? ઓ સાગરભાઈ ખાધું? તો મિત્રો હું નવા સેન્ડલ લાવ્યો તો તે સાગરભાઈ જોઈ રહ્યા કે પપ્પા સેન્ડલ નવા લાવ્યા. પપ્પા નવા લાવ્યા બેટા? કોઈ જાય જો. તો સાગરભાઈ ચાલી રહ્યા છે, આગળ જઈ રહ્યા છે બધા ચપ્પલ ઉતારવા માટે. તમે તો સેન્ડલ ઉતારવા માટે જેવું કરે તમે જુઓ. લે બેટી ખાધું? ખાધું મટીકા? તો મિત્રો સાગરભાઈ હવે એમના સેન્ડલ પહેરી રહ્યા છે. સેન્ડલ પહેરીને આવી ગયા. અને આપણે જમવા બેસશું કે જમવામાં શું શું બનાવ્યું છે શું નથી બનાવ્યું. દાળ ભાત તો બનાવ્યા છે, આપણે જોઈએ કે દાળ ભાત સાથે બીજું શું શું જમવાનું છે. તમે તો સૌથી પહેલાં તો સરસ મજાની દાળ છે, પછી આ કુકરના અંદર સરસ મજાના ભાત છે. અને આ નાના નાના લાયા છે, નાના નાના દડા લાયા છે. નામ શું? જાદુ લાયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે હું જમવા બેસું છું. અને શું થયું? કોઈ સાગરભાઈને અત્યારે રોવા માંડ્યા. શું થયું? શું થયું? શું થયું? શું થયું? શું થયું પણ? શું થયું બેટી? શું થયું? શું મારા બધા આજે હું આવું દુકાન જવું. તો મિત્રો સાગરભાઈ અચાનક રોવા માંડ્યા છે. વિડીયો અંદર આગળ જોડાઈ રહ્યો. તો મિત્રો ફાઇનલી સાગરભાઈને દુકાને જવું હતું અને સવારમાં એ ઊંઘેલા હતા અને હું જતો રહ્યો હતો ફેક્ટરી. એટલા માટે સાગરભાઈને હું સવારે મળ્યો નહોતો. સાગરભાઈને હું બહારથી આવી ગયો એટલે સાગરભાઈ અચાનક રડવા માંડ્યા, કારણ કે એમને જવાનું હતું દુકાને. એટલે એમને 50 મિનિટ આપીને એની મમ્મીને બંને દુકાને મોકલ્યા છે. તે સાનો રહ્યો. તો તમે વિડીયોના અંદર જોડાઈ રહેજો. સાગરભાઈ દુકાનથી શું લઈને આવશે આપણે જોઈશું. તો મિત્રો ફાઇનલી આપણે જમવાનું કાઢી દીધું છે. સરસ મજાના દાળ ભાત છે અને દાળ ભાતના અંદર થોડી પાપડી નાખી છે. હવે જમવા બેસી ગયો છું. તમે જોઈ શકો છો સરસ મજાના દાળ ભાત જમવા બેસી ગયો છું હું. તમે વિડીયોના અંદર આગળ હવે જોડાયેલા રહેજો. એ હાલત હવે નહીં. અરે હાલ પણ એની ફોનથી રાખતો તું એ યાર. બીજું આગળ જોડાયેલા રહેજો. ગજલને અને સાગરને ખાવી હતી ચોકોબાર, એટલા માટે સાગર રોતો હતો અને હવે ખુશ થઈ ગયો. મને પપ્પી કરવા આવી ગયો છે. જે કરો બેટા, જે કરી દો. કેમેરા હોમે જે કરો.
જો મિત્રો સાગર ખુશ થઈ ગયો, હમણાં રોતો હતો અને હવે ખુશ થઈ ગયો. એના માટે લાવ્યો તો સરસ મજાની ચોકોબાર લાવ્યો છું દુકાનેથી. તમે જોઈ શકો. હા વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જો 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 મિત્રો કેટલો ખુશ થઈ ગયો સાગર. અને ગજલબેન આવી ગયા છે મારી મમ્મીના ઘરેથી. ભાઈ આલે ગજાને તો ખાવી નહીં. સાગર સાગુ કોણ લાવી બડી? કોણ લાવ્યું? મમ્મી લાવી? એવું? બસ બસ બસ. મારો કેટલો છોકરો ડાયો ભાઈ. જુઓ બબુ આલે દીધી, મમ્મી આલે. તો શું ખાવું તારે? શું મિત્રો ગજુને આઈસ્ક્રીમ ના લાવે તો ગજુને ગુસ્સો આવી ગયો. જો એનું મોટું કેટલી રહી ચડી ગયા. તો મિત્રો વિડીયો આગળ જોડાયેલા રહેજો. મિત્રો સાંજ પડી ગઈ છે અને 4 વાગી ગયા છે સાંજના. તો હવે બીજી વાર નાય ધોઈને રેડી થઈ ગયા છીએ. સાગરની મમ્મી પણ રેડી થઈ ગયા છે. તમે જોવો છો સાગરની મમ્મી આજે સાડી પહેરી છે. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા લાગે છે સાડીના અંદર. અને અમારા ગજલબેન પણ સરસ મજાના રેડી થઈ ગયા છે નાય ધોઈને. ક્યાં જવાનું બેટા? ક્યાં જાય? સ્કૂલ જાય. જો મિત્રો ગજલબેન 4 વાગ્યાથી સ્કૂલ જાય. એમ કે હું સ્કૂલ જવું. અને સાગરભાઈ રેડી થઈ ગયા. માથું ઉડાવે સાગરભાઈનું એની મમ્મી, પણ સાગરભાઈ ઉડાવવા દેતા નથી. સાગરભાઈને રીત ચડે છે તો રડવા માંડ્યા. અને ગજલબેન રેડી થઈ ગયા છે. ગજલબેન ક્યાં જાઓ? એવું? જો વાત કરો. જો ગજલબેનને તો વોટર બેગ લઈ લીધું છે અને તૈયાર થઈ ગયા છે. અને સાગરભાઈને બાળ બાંધવા પડે એટલા માટે કેટલા રડે. જો એ હા શ્વાસ રાખે ને. જો સાગરભાઈને વાળ ઉડાવવાથી બહુ જ રીત ચડે. જો ત્યાં રડવા માંડ્યા. તો મિત્રો આજે અમે જવાના છીએ જૂના ઘરે, કારણ કે આજે માતાજીની પલ્લી ભરવાનું છે. એટલા માટે એ બધું શૂટિંગ એ વિડીયો કાલે આવશે. એનો કાલે રાત્રે, આજે પલ્લી છે એટલા માટે રાત્રે અમે જઈશું ઘરે. પછી પ્રસાદી શું ચડાવે છે એ બધું હું વિડીયોના અંદર શૂટ કરીશ. એ કાલે આવશે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ કાલે નવા બીજા ફેમિલી વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.